નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા। રાજ્ય અને દેશમાં નકલી ખાદ્ય વસ્તુઓ, નકલી નેતાઓ, નકલી પીણું, નકલી કચેરી, નકલી ટોલનાકું, નકલી અધિકારીઓ અને હવે નકલી ડોક્ટર જો બને તો આપણને સવાલ જરૂર થાય કે આપણો દેશ અને રાજ્ય વિકાસના કયા દોર પરથી દોડી રહ્યું છે। કારણ કે આપણે ત્યાં ડોક્ટરને ભગવાનનું નામ આપવામાં આવે છે। નીટનું પરિણામ આવ્યું ત્યારથી અત્યાર સુધી તે વિવાદોના વંટોળમાં જ ઘેરાયો છે। નીટનું રિવાઇઝ પરિણામ તો આવ્યું અને એ પણ પહેલા કરતા વધુ ચોંકાવનારું આવ્યું અને તેમાં અમદાવાદ અને રાજકોટના નામ પણ ડખે ચડ્યા છે। આરકે યુનિવર્સિટી વિવાદમાં આવી। અમદાવાદમાં પણ 10 અને 12મા ધોરણમાં જે માંડ પાસ થયા હતા તેવા લોકો પણ, તેવા વિદ્યાર્થીઓ પણ નીટના ટોપર નીકળ્યા। હવે ગોધરામાં માત્ર 2 જ બાળકો 600 જેટલા માર્ક્સ લાવી શક્યા છે। ટોપર તો કોઈ છે જ નહીં। એટલે તમે વિચાર કરો કે કઈ હદ સુધી આવું ચાલશે। હવે આના પાછળ રાહુલ ગાંધીએ ફરી સત્રમાં જવાબદાર સામે સવાલો કર્યા તો તેમને જવાબ એવું મળ્યું કે સુપ્રીમના આદેશનું પાલન થશે। તમે જુઠ્ઠું જોરથી બોલશો તો તે સાચું નહીં થઈ જાય, પણ એ નથી સમજાતું કે દરેક સાફ સુથરી અને તટસ્થ દેખાતી વ્યવસ્થાની પાછળ ભયંકર રાજકારણ શું કામ હોય છે। શું કોઈ ક્ષેત્ર હવે તટસ્થ રહ્યું જ નથી? આ જ મુદ્દે કરીશું આજનો સીધો સવાલ। ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। વાસુદેવભાઈ જોડાઈ ચૂક્યા છે, જેઓ રાજકીય વિશ્લેષક છે, અને સાથે જ મિલનભાઈ ખીરા જોડાયા છે, તેઓ પણ એક રાજકીય વિશ્લેષક છે। તો પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, તમારાથી આપણે શરૂઆત કરીએ। તમે મને એ સમજાવો કે નીટનું પરિણામ જ્યાંથી આવ્યું છે ત્યાંથી ચોંકાવનારું છે અને વિવાદો સાથે ઘેરાયેલો પરિણામ છે। બીજી વખત આવ્યું તો બીજી વખતની પરિસ્થિતિ પણ એવી જ છે। ક્યાંક વિરોધ થઈ રહ્યા છે અને ક્યાંક પુતળા સળગાવવામાં આવી રહ્યા છે અને ફરી એકવાર આ મુદ્દો સંસદમાં ગાજ્યો છે। શું કહેશો તમે? લખમાં પરીક્ષા શબ્દને એવી તો પનોતી બેઠી છે ને, કોઈ પણ પરીક્ષા વિવાદ વગર પસાર થતી જ નથી। તમે એ ભરતી પરીક્ષા જુઓ કે પ્રવેશ પરીક્ષા જુઓ। મેડિકલમાં જે પ્રવેશ માટેની જે નીટ પરીક્ષા છે એમાં પણ વિવાદ છે। અને આ પૂજા ખેડકરને કારણે યુપીએસસી જે સર્વોચ્ચ બોર્ડ ગણાય, સર્વોચ્ચ બોડી ગણાય, એ પણ વિવાદમાં આવી ગયું છે। અને અધ્યક્ષે રાજીનામું આપવું પડ્યું છે। અને યુપીએસસી પરીક્ષામાં કેટલી ધાંધલી ચાલે છે, કેટલા ખોટા સર્ટિફિકેટોના આધારે એ કેન્ડિડેટ છે આઈએએસ કે આઈપીએસ બની જાય છે। એટલે હવે તો કોઈ પરીક્ષા જ્યારે લેવાતી હોય ત્યારે એ સમી સૂત્રી પાર ઉતરશે કે કેમ, અને એ કેટલી વિશ્વસ્ત હશે, એના પર પણ બહુ મોટો સવાલ પેદા થયો છે। હવે આજે ચોમાસું સત્ર ચાલુ થયું છે ને, વિરોધ પક્ષના હાથમાં બહુ મોટો મુદ્દો આવી ગયો છે। અને આજે રાહુલ ગાંધીએ જે શબ્દો વાપર્યા છે એમાં કે કોઈ પણ પરીક્ષા વ્યવસ્થિત રીતે લેવાતી નથી, એમાં એણે યુપીએસસીનો ઇશારો કરી દીધો। રાહુલ ગાંધીએ એમ કહ્યું કે દેશમાં આખો જોઈ રહ્યો છે કે પરીક્ષા પદ્ધતિ જ કેટલી ખામીઓ વાળી છે। આપણી એક્ઝામ સિસ્ટમ ફ્રોડ છે। આ ફ્રોડ શબ્દ એમને વાપર્યો છે। અને પૈસા છે તો કોઈ પણ પરીક્ષાની સિસ્ટમ ખરીદી શકાય છે। અને શિક્ષણ મંત્રી છે એ બધાની ખામીઓ કાઢે છે સિવાય કે પોતાની। એટલે આજે એમણે બહુ મજબૂતાઈથી એમણે વાત મૂકી। સામે ધર્મેન્દ્ર પ્રધાન જે આપણા શિક્ષણ પ્રધાન છે એમણે એમ કહ્યું ભાઈ મામલો સુપ્રીમ કોર્ટમાં છે, જે આદેશ આપે એ પ્રમાણે કરીશું। એમણે શહેર વાઇઝ, સેન્ટર વાઇઝ પરિણામ જાહેર કરવાનું કહ્યું તો અમે કર્યું છે। પરંતુ એમણે એક વાક્ય એવું વાપર્યું કે પેપર લીક થયા એના કોઈ મજબૂત પુરાવા નથી। એ જે પહેલું હતું એ જ રટણ એમનું ચાલુ છે। પરંતુ બીજી બાજુ જે વાસ્તવિકતા છે કે પોલીસે જે લોકોને પકડ્યા છે, જેના મોબાઈલ ચેક થઈ રહ્યા છે, જેમના નિવેદનો લેવાઈ રહ્યા છે, એ બધાનો તમે, અને સુપ્રીમ કોર્ટમાં 40 જેટલી અરજીઓ પડી છે, આ બધાનું એનાલિસિસ કરો તો સ્પષ્ટ રીતે લાગે છે કે બહુ મોટા પાયે આ પરીક્ષામાં ગડબડ થઈ છે। પેપર લીક થયું હોય એવું પૂરેપૂરું લાગે છે। કારણ કે સુપ્રીમ કોર્ટ પણ આ બાબત બરાબર માર્ક્સ કરી રહી છે કે કેટલા વાગે લીક થયું, કેટલા વર્તુળમાં લીક થયું, ક્યાં સુધી પહોંચ્યું લીક થયું તો। અને એ માટે એણે આઈઆઈટી દિલ્હીની એક કમિટીને આ અંગેનો રિપોર્ટ કરવા કહ્યું છે। હવે તમે જુઓ કે આ આખી જે નીટની પરીક્ષાનું જે વગોમણું થયું, જે વગોવાઈ, એમાં 2 શહેરોના નામ ગાજ્યા। એક તો ઝારખંડનું હજારીબાગ અને બીજું ગુજરાતનું ગોધરા। એટલે સીધું ગુજરાત કનેક્શન થઈ ગયું। કહેતા આપણને દુઃખ લાગે એવું છે, પરંતુ આપણે મોડલ સ્ટેટ, આપણું સુશિક્ષિત,
શાંત, સંસ્કારી અને સમૃદ્ધ ગુજરાત છે, મોડેલ સ્ટેટ છે. મોડેલ સ્ટેટનું નામ ચોક્કસપણે આ પરીક્ષામાં ગાજ્યું છે, કારણ કે વ્યાપારી છે એટલે પૈસા પણ ખર્ચી શકે ને, વ્યાપારી સ્ટેટ છે. એટલે ગુજરાત પછીનું નામ છે રાજસ્થાન છે, હરિયાણા છે, ઝારખંડ છે, બિહાર છે, યુપી છે, હરિયાણા. પરંતુ ગુજરાતનું નામ આજે જે રીતે ગાજ્યું છે એમાં એ ગુજરાત મોખરે રહ્યું છે. હવે જે રિઝલ્ટ જાહેર થયું છે એમાં 700 અને 600 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ કેટલા છે એ એક એનાલિસિસનો મુખ્ય પેરામીટર્સ છે. તમે જુઓ કે છેલ્લા 5 વર્ષ દરમિયાન 2020, 21, 22, 23, 24ની પરીક્ષાઓ તમે જુઓ તો માત્ર 21માં 3 વિદ્યાર્થીઓ 700 માર્ક્સે પહોંચ્યા હતા, 23માં 2 વિદ્યાર્થીઓ, બાકી કોઈ વિદ્યાર્થીઓ 700 માર્ક્સ પહોંચ્યા નથી. આ વખતે 2024માં 67થી વધારે વિદ્યાર્થીઓ છે એ 700 માર્ક્સની ઉપર સુધી પહોંચી ગયા છે. એટલે વિવાદ ત્યાંથી શરૂ થાય છે. હવે ગુજરાત કનેક્શનની વાત કરીએ તો અમદાવાદમાં જે પરીક્ષા લેવાઈ હતી એમાં એક તો ડીપીએસ બોપલની સ્કૂલ છે, એમાં સૌથી વધારે 700 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ છે. એમાં 676 વિદ્યાર્થીઓ સેન્ટરમાં બેઠા હતા, એમાંથી 12 વિદ્યાર્થીઓને 700 માર્ક્સ છે અને 36 વિદ્યાર્થીઓને છે એ 600 માર્ક્સ છે. પછી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ છે ચાંદખેડામાં, એમાં 754 વિદ્યાર્થી બેઠા હતા, એમાંથી 8 જણા 700 માર્ક્સમાં પહોંચી શક્યા છે. શાંતિ એશિયાટિક છે ત્યાં કેન્દ્ર હતું, ત્યાં 709 વિદ્યાર્થી બેઠા હતા, એમાંથી 4ને 700 માર્ક મળ્યા છે. અને એશિયા ઇંગ્લિશ સ્કૂલ એમાં 757 બેઠા હતા, એમાંથી 3ને 700 માર્ક મળ્યા છે. એટલે આપણે ત્યાં ડીપીએસ, પોદાર, પછી શાંતિ એશિયાટિક અને એશિયા ઇંગ્લિશ આ સ્કૂલોમાં જે છે એના માર્ક્સના જે છે એને આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં આરકે યુનિવર્સિટી છે, એમાં 2 કેન્દ્રો હતા, યુનિટ 1 ને યુનિટ 2. યુનિટ 1માં 1968 વિદ્યાર્થીઓ બેઠા હતા, એમાંથી 12 વિદ્યાર્થીઓને 700 મળ્યા હતા. અને બંને યુનિટની વાત કરીએ તો એમાં 600 માર્ક્સ મેળવનારા 251 વિદ્યાર્થીઓ છે. અને યુનિટ 2માં 973 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 3ને 700 માર્ક મળ્યા છે. એટલે આ 2 યુનિટ થઈને 15 વિદ્યાર્થીઓ છે જેને 700 માર્ક મળ્યા છે અને 251ને 600 માર્ક મળ્યા છે. એ જ રીતે મારવાડી યુનિવર્સિટી છે, એમાં 2 વિદ્યાર્થીઓ છે એને 700 માર્ક મળ્યા છે અને 29 વિદ્યાર્થીઓને 600 માર્ક મળ્યા છે. પછી રાજકુમાર કોલેજ છે, રાજકુમાર કોલેજમાં 992 વિદ્યાર્થી બેઠા હતા, એમાં 60 વિદ્યાર્થીઓ 600 છે, 700 વાળા એક પણ નથી. પછી પીડી માલવિયા કોલેજ છે, પીડી માલવિયા કોલેજમાં 757 બેઠા હતા, એમાંથી 1ને 700 માર્ક્સ છે અને 34ને 600 માર્ક્સ છે. અને રાજકુમાર કોલેજમાં 283 બેઠા હતા, એમાં 1ને 700 અને 8ને 600 માર્ક્સ છે. પછી ક્રાઇસ્ટ નામની કોલેજ છે ત્યાં, એમાં 997 વિદ્યાર્થીઓ હતા, એમાં 1ને 700 છે અને 34ને 600 છે. અને રાજકોટના કુલ જે 7 કેન્દ્રો હતા એમાં 7153 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી. અને એમાં જે માર્ક્સ મેળવનારા વિદ્યાર્થીઓ છે એને બધાનું ધ્યાન ખેંચ્યું છે. એટલે આ આપણે રાજકોટ અને અમદાવાદની વાત કરી, પરંતુ ગોધરા છે એનું નામ સૌથી વધારે ચગ્યું છે, કારણ કે પોલીસે અને સીબીઆઈએ પહેલી રેડ ત્યાં પાડી હતી, પરંતુ ત્યાં 2 જ વિદ્યાર્થીઓ છે કે જેના 600 માર્ક છે. એટલે પેપર ત્યાંથી લીક થયું અને અહીંયા પહોંચ્યું કે કઈ રીતે પહોંચ્યું કે પછી કુદરતી રીતે મળ્યા છે એ જોવાનું રહે છે, કેમ કે આટલા માર્ક્સ મળતા હોતા નથી. એને કારણે બધાનું ધ્યાન ખેંચ્યું છે. અને જો મેડિકલ જેવી પરીક્ષામાં આ રીતે કોઈ પણ પ્રકારની ગેરરીતિ થઈ હોય તો એ બહુ જ મોટો પ્રશ્ન એટલા માટે છે કે એ આરોગ્ય, માનવ આરોગ્ય સાથે એમને ભવિષ્યમાં કામ કરનારું છે. જો ગેરરીતિથી એ ડૉક્ટર થશે તો આગળ જતાં એ દર્દી સાથે કેવો વ્યવહાર કરશે એ પણ જોવાનું રહે છે. એટલે યુપીએસસી અને નીટ જેવી પરીક્ષામાં જ્યારે મોટા પાયે ગડબડ થાય છે ત્યારે આપણી પરીક્ષા સિસ્ટમ સામે સૌથી ગંભીર પ્રકારનો સવાલ
ઊભો થાય છે અને સરકારને વિરોધ પક્ષે સવાલ પૂછે છે એમાં ખોટું પણ નથી, કારણ કે સૌથી મોટો પ્રશ્ન છે. બિલકુલ પ્રફુલભાઈ. વાસુદેવભાઈ, આપ એ કહો કે નીટનું પરિણામ પહેલી વખત જાહેર થયું ત્યાંથી તે વિવાદમાં હતું અને હવે બીજી વખત જયારે જાહેર થયું તો અમદાવાદ અને રાજકોટનું નામ આની અંદર ચગ્યું છે, ડખે ચડી ગયું છે. ગોધરા એક તો હતું, હવે આ બે સેન્ટરના નામે ડખે ચડ્યા છે. હવે આ બધું જ તફાવત આટલો મોટો શું કામ, અને આની પાછળ તમે કોને જવાબદાર માનો છો? અને વિપક્ષ જે ડખા કરી રહ્યું છે અત્યારે સત્રની અંદર, એ કેટલા યોગ્ય છે? આ જે પરીક્ષા સિસ્ટમ જે છે, બે જગ્યાએ પરીક્ષા થતી હોય છે. એક એડમિશનમાં થતી હોય છે ને એક નોકરીમાં થતી હોય છે. આ જે છે ને મોડેલ, આ 21મી સદીનું ગુજરાતનું મોડેલ છે. આ ગુજરાતમાં કઈ 17 વખત કઈ પેપર લીક થયા છે. આ મોડેલ જ છે અને આ મોડેલ પ્રમાણે જ પરીક્ષાઓ કન્ડક્ટ અત્યાર સુધી થઈ રહી છે. આ 21મી સદીનું અજાયબી છે. અને આપણને ખબર છે કે 21મી છેલ્લા 30 વર્ષથી સરકાર તો બીજેપીની જ છે ગુજરાતમાં. અને આનું આ જે મોડેલ છે, આ મોડેલ દેશભરમાં ગયું, દિલ્હીમાં અને યુપીએસસીમાં અને નીટમાં બધે આ મોડેલ ઉમેરાયું. અને તમે જુઓ કે કદાચ એ જે નીટની પરીક્ષા લેવા વાળી જે એજન્સી છે કદાચ ગુજરાતની જ છે. જ્યાં જ્યાં ગુજરાતનું મોડેલ છે ને, જે કઈ મોડેલ છે ગુજરાતના, જે કઈ તમે રોડના જોશો, રસ્તાના જોશો, બ્રિજના જોશો, જે બધું પડી રહ્યું છે ને દેશભરમાં, ગુજરાતી મોડેલ છે. નર્મદાની કેનાલો જે થઈ તો ગુજરાતી મોડેલ પહેલા જે કેનાલો થઈ એમાં ગાબડા ભાગ્યે જ જોવા મળે છે. આમાં તમને વારંવાર 10-15 ગણા ગાબડા જોવા મળશે. એટલે આ જે મોડેલ છે ને 21મી સદીનું ભારતીય જનતા પાર્ટીનું આ મોડેલ છે. અને જેમાં ભ્રષ્ટાચાર સિવાય બીજું, એટલે તમે સિલેક્શનમાં આ સિલેક્શન તો નીટના કારણે બહાર આવ્યું છે. કોઈ પણ સિલેક્શન લો તમે, નોકરીના કોઈ પણ, એટલે તમે ઇવન ન્યાયતંત્રના સિલેક્શન હશે કે તમારી બીજા યુપીએસસી ના બીજા જીપીએસસી ના સિલેક્શન હશે, આ બધામાં આ જ મોડેલ. અને આ મોડેલ બીજે પણ વપરાયું છે. આપણે વચ્ચે પંજાબમાં પણ જોયું હતું કે જીપીએસસી ના ચેરમેનને ત્યાંથી 200-300 કરોડની નોટો નીકળી, એવું કંઈ હતું. એટલે કુલ આખી જે આ જે મોડેલ, જે વ્યવસ્થા આવી છે, એટલે રાહુલ ગાંધીએ ઠીક જ કીધું છે સંસદમાં કે આ જે સિસ્ટમ છે જ ફ્રોડ છે, અને ફ્રોડ કરવા માટે બનાવેલું સિસ્ટમ છે. અને ફ્રોડ કરી શકે એવા લોકોને કામ મળે છે, એની ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે, એવા લોકો છે. અને જેને ચેરમેન વગેરેની નિમણૂક કરે છે એ પણ એવા જ લોકો છે. મને પણ આજે મનોજભાઈએ જે સોની યુપીએસસી તમે કીધું ને, જેને રાજીનામું આપ્યું, એનો હિસ્ટ્રી આવ્યો છે મારી પાસે કે કેવી રીતે એને પેલું એને બનાવ્યા વડોદરામાં, પછી રાજકોટમાં શું થયું, આ બધું આ કોઈ હિસ્ટ્રી આવ્યો છે. 12મા ધોરણમાં નપાસ થયેલા છે કે એવું કઈ છે, પછી સાયન્સ છોડીને આર્ટ્સમાં ગયા છે, આખી હિસ્ટ્રી છે. એટલે કુલ મળીને જેને કામ મળે છે, કામ દેવામાં આવે છે, એ આને માટે યોગ્ય હોય કે જે ખોટું કરી શકે, જે પ્રમાણે સૂચના મળે એ પ્રમાણે ચાલી શકે. આ દરેક જગ્યાએ, એટલે એક પણ ઇન્સ્ટિટ્યૂટ, એક પણ નિમણૂક કોઈ પણ જગ્યાએ ફ્રોડ વગરની નથી, પણ ક્યાંક બહાર આવે છે, ક્યાંક સાબિત થાય છે, ક્યાંક સાબિત ન થાય. લાયકાત ના હોય તો ચાલે, પણ તમને એ ચલાવે એ રીતે ચાલતા આવડવું જોઈએ. એ જે કે સૂચના પ્રમાણે આ બધું થવું જોઈએ. સરકારમાં હોય તો સરકારનો અધિકારી એવી રીતે નિર્ણય લે, અને ન્યાયતંત્રમાં હોય તો ન્યાયનો જજ એવી રીતે નિર્ણય લે. આવું બધું લગભગ જોવામાં, સાંભળવામાં આવી રહ્યું છે, પણ બહાર ના આવે. બહાર બોલે તો સાબિતીઓ આપવી પડે ને. પણ આ ઇટ્સ અ ફેક્ટ, એમાં બે મત છે જ નહીં. એટલા માટે આ જે સિસ્ટમ ડેવલપ થયું છે, આ 21મી સદીનું મોડેલ છે. 20મી સદીમાં પ્રમાણમાં 2000 સુધી આ બધું ઓછું હતું, આ વધતું જઈ રહ્યું છે. અને અત્યારે તો સ્થિતિ એવી છે કે ગોધરામાં જે પકડાયું છે, બરાબર, એનો જે પ્રિન્સિપાલ છે, એનો મુખ્ય હેડ છે, અને એના સબોર્ડિનેટ તરીકે એનો પ્રોફેસર છે. આ બેન તો હજુ નથી પકડ્યા. પેલા ફોલ્ડરિયા જે છે કે જેને એનો જે સીટ જે હોય છે એમાં જે સાચા ખાના પૂર્યા છે એને પકડ્યા છે. ઓલા બેન તો હજુ એડ્યા નથી. આખી એનો જે ડીએસપી છે એનો આખો રિપોર્ટ છે, અને રિપોર્ટમાં બધું લખ્યું છે કે પેપરનું સીલ ખોલ્યું, એ ખોલી પેટીને એમાં કર્યું, પછી સીલ કરીને મોકલ્યું. સીસીટીવી ફૂટેજ મળ્યા છે.
આ બધું કરી શકે એવી એ સ્કૂલમાં અત્યાર સુધીની જેટલી પરીક્ષાઓ થઈ છે યુપીએસસી ને બધાના સેન્ટર ત્યાં જ હોય છે. એ જલારામ જે નામ છે બહુ ફેમસ નામ છે આ કામ માટે, અને એનો માણસ એ તૈયાર છે. એની ઉદ્ઘાટન માટે સ્મૃતિ ઈરાનીજી તો એના ઓલામાં આવ્યા હતા, ઉદ્ઘાટનમાં આવ્યા હતા. સુખવેન્દ્રસિંહ ત્યાં હાજર છે, હાજરા હજુર. એટલે આ જે લોકોને જે એજન્સી માટે પસંદ કરાઈ રહ્યા છે, જેને સેન્ટરો મળી રહ્યા છે, આ બધામાં જેની માસ્ટરી હોય ને એને મળે છે. અને આ માસ્ટરી વાળા તમે રિઝલ્ટ જુઓ ને અમદાવાદ ને રાજકોટના તમે જે આંકડા વાંચ્યા છે બરાબર, એટલે પકડાય નહીં ને એટલે લાગે બરાબર છે. તમારી પાસે ફરીથી આવીશ, આપણે મિલનભાઈ ની પ્રતિક્રિયા લઈ લઈએ. મિલનભાઈ, અત્યારે અલગ અલગ રીતે તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને એની અંદર આઈઆઈટી મદ્રાસે જે રિપોર્ટ સોંપ્યો છે એ રિપોર્ટ પરથી તો હોબાળા થઈ રહ્યા છે, રાજકોટમાં વિરોધ થઈ રહ્યો છે, પૂતળા દહન કરવામાં આવી રહ્યા છે અને એનએસયુઆઈના જે કાર્યકર્તાઓ છે તે વિરોધ કરી રહ્યા છે. એમનું કહેવું એવું થાય છે કે આ રિપોર્ટ જે આયા છે એનાથી એવું સાબિત કરવામાં માંગવામાં આવી રહ્યું છે કે આ જે એનટીએ છે તે દૂધની ધોયેલી છે, કેન્દ્ર સરકાર છે તે તેના પર તમામ દાવા હટાવી રહ્યું એવું લાગી રહ્યું છે. તમને શું લાગે છે? નકવાબેન, જે અત્યારે આઈઆઈટી મદ્રાસનો જે રિપોર્ટ આવ્યો છે બરાબર છે, તેનો મને એકદમ આઈડિયા નથી, પણ તમને જે વાસુદેવભાઈએ જે વાત કરી એની વાત સાથે હું 100% સહેમત છું. કારણ કે આ જે છે ને તે ગુજરાતનું મોડલ છે. દરેક પરીક્ષા અને દરેક જે સરકારી નોકરી જે છે એના માટેનું આખું સંગઠન જે હોય છે, યુપીએસસી છે, જેપીએસસી છે, નીટ છે, ટીટ છે, ટાટ છે, એમ જે અલગ અલગ જે પરીક્ષાઓ જે થતી હોય છે, આના જો તમે મુખ્ય ચેરમેન કે તમે કોઈ વ્યક્તિઓને તમે જોશો તો આનું ભણતર કરતા આરએસએસ અથવા બીજેપી ની લોબી સાથે સંકળાયેલો હોય તેવા તમને વ્યક્તિઓ જે છે તે વધુ મળશે. અને નરેન્દ્ર મોદી એક એવો વ્યક્તિ છે કે એને લાયકાત સાથે કોઈ નિસ્બત જ નથી. એને ફક્ત ને ફક્ત એની દરેક વાતમાં જી સર, જી સર, જી હા સર, જી હા સર કરે આવા વ્યક્તિઓ જ એમને પસંદ છે. અને જે એમને સાચે સાચું સંભળાવી દે કે સાહેબ આ વસ્તુ ખોટી છે, આવા વ્યક્તિઓ જે છે તેને બિલકુલ પસંદ નથી પડતા. આપણી આગળ એના માટેનો બહુ લાંબો ઇતિહાસ છે એના માટેનો કે ભાઈ એમને જે કોઈ પણ વ્યક્તિ અરીસો દેખાડવાની કોશિશ કરે અથવા તો ના પાડે કે આ વસ્તુ ન કરાય, એને ક્યાંક ખોવડાવી નાખે છે, તે પણ આપણને શોધ્યા ચડતા મળતા નથી આપણને. બરાબર છે. ગુજરાતની અંદરની વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યાર સુધીમાં ઓછામાં ઓછી 14 જેટલી મોટી પરીક્ષાઓ જે છે તેની અંદર પેપર ફૂટેલા છે. અને આ તો જે જાહેર થયેલું છે તેની વાત છે. બાકી યુનિવર્સિટી કક્ષાએ જે પેપરો ફૂટે છે તે ઘણી વખત તો મીડિયાની અંદર બહાર પણ નથી આવતું. પણ અમુક ચોક્કસ કોલેજો એવી છે કે જેનું રિઝલ્ટ છે તે કોઈ પણ સબ્જેક્ટની અંદર કે કોઈ પણ સ્ટાન્ડર્ડની અંદર તમે તપાસ કરો તો એની અંદર 100% આવે છે. ઘણી વખત જયારે પ્રિલિમિનરી વખતે એક્ઝામનું રિઝલ્ટ આવે છે ત્યારે ફેલ થાય છે. પણ જેટલા લોકો ફેલ થાય છે બધાના પરીક્ષાના પેપર જે છે જે તે કોલેજ પોતે જ ખોલાવડાવી દે છે. અને મારું તો જોયેલું વસ્તુ છે કે તે કોલેજના તમામ વિદ્યાર્થીઓ રીચેકિંગની અંદર પાસ થઈ જાય છે. અને આ વસ્તુ મીડિયામાં ક્યારેય આવતી નથી. એટલે આ જે છે તે સંપૂર્ણપણે બીજેપી નું મોડેલ છે. અહીંયા આગળ તમે પૈસા વેરો એટલે તમને માગો તે વસ્તુમાં તમને એડમિશન મળી જાય, માગો તે વસ્તુમાં તમને ડિગ્રી મળી જાય, તમને જરૂરિયાત હોય તો તમને ડમી વિદ્યાર્થી પણ મળી રહેશે અને તમારે જરૂરિયાત હશે તો ડમી માર્કશીટ પણ તમને મળી રહેશે. આપણે જે કંઈ પણ જે ઇન્ડિયા કક્ષાએ જે નેશનલ કક્ષાએ જે કંઈ પણ પેપર ફૂટે છે એની અંદર આપણે જો જોઈએ તો પેપર છાપવા વાળી, સર્ક્યુલેટ કરવા વાળી કે પેપર એક્ઝામિનેશન લેવા વાળાનું ક્યાંક ને ક્યાંક ગુજરાત સાથેનું કનેક્શન તમને જોવા મળશે. ગુજરાત સાથેનું કનેક્શન શા માટે જોવા મળશે? કારણ કે નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર 14 વર્ષ 15 વર્ષ માટે મુખ્યમંત્રી રહી ચુક્યા છે. અત્યારના બીજેપીની સંપૂર્ણપણે આખા એજ્યુકેશન સિસ્ટમ અને સરકારી નોકરી ઉપર સંપૂર્ણપણે કંટ્રોલ ધરાવે છે. અને કયા અધિકારી કેવા અધિકારીને કઈ જગ્યા ઉપર પોસ્ટિંગ મૂકવું એ બખૂબી જાણે છે. અને જે લોકો ફક્ત જી સર, જી સર, જી સર કરી શકે છે અને કોઈ પણ બાબતમાં પ્રશ્નો નથી કરતા, તમને એમ કહે કે આ પેપર કોરા કાગળમાં સાઈન કરી દો અને જે અધિકારી કોરા કાગળમાં સાઈન કરી દેવા માટે તૈયાર થઈ જાય છે તે અધિકારીને મન માંગ્યું પોસ્ટિંગ મળે છે. અને જે અધિકારી એની અંદર ના પાડે છે કે સાહેબ આ વસ્તુ ન થાય, આ વસ્તુ ગેરકાયદે છે અથવા તો આ વસ્તુ ખોટી છે, તે અધિકારીને ક્યાંક ને ક્યાંક બદલી કરી નાખવામાં આવે છે, નોકરીમાંથી બરખાસ્ત કરી નાખવામાં આવે છે અથવા નોકરીની અંદર એને એટલો બધો હેરાન કરવામાં આવે છે કે તે જાતે વીઆરએસ લઈ લે. એટલે આવું તો અસંખ્ય બાબત જે છે તે બીજેપી ની અંદર થઈ રહ્યું છે અને બીજેપી શાસિત રાજ્યોની અંદર થઈ ચૂક્યું છે. એટલે મિલનભાઈ અહીંયા ટૂંકમાં એવું છે કે ગુલામી કરો તો તમારી ભક્તિ હાલે, બાકી નકર તમારે ઘર ભેગું થવું પડે. આની પાછળનું એક ચોક્કસ કારણ છે, એના ઉપર આવું છું.
આવું કરવાનું કારણ શું છે એ હવે તમને સમજાવું. બીજેપી એ ચોખ્ખા શબ્દમાં ઘણી વખત એવું કહી ચુક્યું છે, નરેન્દ્ર મોદી પણ કહી ચુક્યા છે કે 2050 સુધી તો બીજેપી ની સરકાર રહેવાની છે. તો હવે આ સરકાર રહી કઈ રીતના શકે? તો કે જે કોઈ પણ કી પોસ્ટિંગ છે, ઇલેક્શન કમિશન છે, આ જે એક્ઝામિનેશન્સ ના બધા જે છે, વીસી છે, આ બધા જો પોતાના માણસો હોય તો વોટિંગ જે છે, વોટિંગની પેટર્ન જે છે અને લોકોને જે મગજમાં ઠસાવવાનું છે, જે વિદ્યાર્થીઓ છે, કુમળી વયનો જેનું મગજ હજી ડેવલપ નથી થયું, રાજકીય રીતના ડેવલપ નથી થયું, એ લોકોને ચોક્કસ દિશા તરફ તમારે વાળવા પડે અને એ તમે વાળી દીધા હોય તો લોકોનો બુદ્ધિ છે કામ નથી કરતી અને એને પછી જે રીતના એને વાળવામાં આવે એ રીતના એ લોકો વોટિંગ પેટર્ન કરી શકે છે. અને આ વોટિંગ પેટર્ન ફેરવી શકે એના માટે થઈ અને પોતાના મનગમતા અધિકારીઓને ચોક્કસ જગ્યા ઉપર ગોઠવવામાં આવે છે કે જેથી કરીને એ વિદ્યાર્થીઓને છે અને એમના જે વાલીઓ છે તેને ડાયવર્ટ કરી શકે કે ભાઈ જો તમારો વિદ્યાર્થી આગળ છે તમે જોઈ લેજો, નહીં તો પછી શું થઈ શકે છે, અમે તમારા વિદ્યાર્થીનું જો બગાડી નાખશું, કેરિયર બગાડી નાખશું તો તમે ક્યાંય ના નહીં. એટલે આવું તો ઘણી બધી વસ્તુ સામ દામ દંડ ભેદ સંપૂર્ણપણે ઉપયોગ કરવામાં આવે છે. મિલનભાઈ જી ત્યાં સુધી કે સારા જે વીસી હોય કે સારા અધિકારી મતલબ પ્રોફેસર છે એ લોકોને જાણીને સાઇડલાઇન કરી દેવામાં આવે છે અને જે અધિકારીઓ છે કે જે છાપે ચડી ચૂકેલા છે, એનો ઇતિહાસ બોલી રહ્યો છે, ગુનાખોરીમાં બોલી રહ્યો છે, પેપર ખોલવામાં બોલી હાજી જે કરતા હોય એને બધાને લાવવામાં આવે છે અને બાકી બધાને સાઇડલાઇન કરી નાખવામાં આવે છે. બિલકુલ. હવે જી હું તમારી પાસે ફરી આવીશ. વાસુદેવભાઈ, તમે એ જણાવો કે નીટની પરીક્ષાની અંદર જે શિક્ષણ પ્રધાન છે ધર્મેન્દ્ર પ્રધાન, તે હજુ પણ એ સ્વીકારવા માટે ક્યાંક તૈયાર નથી કે ગોટાળો થયો છે. હજુ એ જ વસ્તુનું રટણ કરી રહ્યા છે કે ના ભાઈ નીટ તો અમારા એનટીએ દ્વારા એવું કંઈ કરવામાં નથી આવ્યું અને 2-3 જગ્યાએ એવું થયું છે, ફક્ત એટલું કે છે, સદંતર સ્વીકારવા તૈયાર નથી. શું કહેશો તમે? તમે ભારતીય જનતા પાર્ટીની આ પ્રેક્ટિસ છે ને, મોડેલ મેં તમને કીધું ને, આ મોડેલ છે કે આપણો માણસ ગમે તે કરે તો એનો છેલ્લા સમય સુધી બચાવ જ કરવો અને બીજે ક્યાંક ફસાયેલો જે આપણે ત્યાં આવી જાય ને તો એને બચાવવો આપણો માણસ છે. આમાં શું છે કે આપણા પદ્ધતિનું આ મોડેલ છે. એટલે કોઈ પણ જગ્યાએ નિમણૂક થાય તો આપણા માણસની થાય. આપણા માણસ માટે એમને સ્પેશિયલ ડેફિનેશન્સ છે એમને, કે આપણો કોણ, આપણું કીધું કરે, આપણે કેવી એમ કરે, આંખો મીચીને કરે, આ બધું આ એમનું નક્કી હોય છે. કાંડા કાપવાનું કહે તો કાપી આપે. એ જે એવો આપણો જે છે એ આપણાને કામ આપણે આપવું જોઈએ, આ એમનું મોડેલ છે. એટલે આ મોડેલના કારણે એ પોતાને ગમતા માણસો, પોતાનું કીધું કરે એવા માણસો તંત્રમાં ગોઠવવા અને તંત્રથી સંપૂર્ણપણે ગુજરાતમાં શું થયું, ગુજરાતમાં આજે પણ તંત્ર જે રીતે હાવી છે એ પ્રમાણે ગુજરાતમાં સૌથી ખરાબમાં ખરાબ જો સ્થિતિ હોય નાગરિકોને એ દેશમાં તો તંત્રથી જે હાલાકી છે ને સૌથી ગુજરાતમાં વધારે છે. કારણ કે સંપૂર્ણપણે તંત્ર છે હાવી થઈ ગયું છે. તો અમને કોઈ જગ્યાએ એક ડગલું આગુ પાછું જેનો એ પતાવવા માંગે એને પતાવી જ દે. એટલે આ જે મોડેલ છે એ મોડેલનો આમાં ઉપયોગ થઈ રહ્યો છે. એટલે એ મોડેલ પ્રમાણે ભાજપમાં કામ કરવું હોય તો વર્તવું જ પડે. એટલે ધર્મેન્દ્ર પ્રધાન હોય કે બીજા કોઈ પ્રધાન હોય, આ પ્રધાન હોય બચાવ કરવો જ પડે જ્યાં સુધી સુપ્રીમ કોર્ટ દંડો લઈને મારશે નહીં. SBI એ જે રીતે ડેટા આપ્યો હતો ને એવી રીતે અત્યારે પણ જે ડેટા આપ્યો, વાસુદેવભાઈ તમને રોકવા માંગીશ, સમયનો એને પૂરી માહિતી નથી આપી. એટલા માટે નથી આપી કે એમાંથી લોકો એના લૂપ હોલ્સ શોધી ના શકે. એટલે ફરી સુપ્રીમ કોર્ટમાં આર્ગ્યુમેન્ટ થયો છે ને ફરી ઓલે બધી માહિતી મૂકે એવી વાત ચાલી રહી છે. મિલનભાઈ, તમે તમારી પ્રતિક્રિયા ફક્ત 1 જ મિનિટની અંદર આપજો કે અમુક વસ્તુઓ છે ને એને તટસ્થ રાખવામાં આવતી હોય છે રાજકારણથી, પણ હવે એવું રહ્યું નથી. નાની મોટી વસ્તુ થાય છે, વિસ્ફોટ થાય છે, કૌભાંડ થાય છે, એની પાછળ ભયંકર રાજકારણ રહેલું હોય છે. 1 જ મિનિટમાં તમારી પ્રતિક્રિયા આપો. આનું મુખ્ય કારણ જે છે તે ભ્રષ્ટાચાર છે. કારણ કે અત્યારના એજ્યુકેશન ખૂબ મોંઘું થઈ ગયું છે. આજે ડોક્ટર બનવું હોય તો તમારે 40-40 લાખ રૂપિયાના તમારે ફી ભરવી પડતી હોય છે 3-3 વર્ષની થઈને, અને મેનેજમેન્ટ કોટામાં તો 1 કરોડ રૂપિયા સુધી જઈ શકે છે. એટલે જો એડમિશન માટે અને પાસ કરાવવા માટેનો પૈસાનો તમે હિસાબ કરો તો આ કરોડો નહીં લાખો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થવાનો આની અંદર સંભાવના રહેલી છે. અને એના માટે થઈને આખું એજ્યુકેશન સિસ્ટમ છે એને બીજેપી કંટ્રોલ કરી રહી છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, સમાપનમાં તમે એ કહો કે આમને આમ જો ચાલશે તો પછી વિશ્વાસ કોના પર કરશું આપણે આગળ જઈને? હવે તો ડોક્ટરે બોગસ નીકળશે એવું આ વસ્તુ પરથી સાબિત થશે. નહીં, બહુ જ ખરાબ પરિસ્થિતિ આવી રહી છે આપણા માટે કે જો યુપીએસસીમાં આવું બનતું હોય. આપણે ગઈકાલે જ એના પર ડિબેટ કરી કે ભાઈ યુપીએસસીમાં ગોટાળા થતા હોય, ગેરરીતિ થતી હોય, કોઈ પણ પરીક્ષા છે ને
એ સંદેહથી પર હોવી જોઈએ. લોકોને એમાં શંકા ના જવી જોઈએ, એટલી પારદર્શક હોવી જોઈએ, એનાથી પર હોવી જોઈએ, ચુસ્ત હોવી જોઈએ. એક વિદ્યાર્થીથી બીજા વિદ્યાર્થીને અન્યાય ન થવો જોઈએ. હવે તમે પેપર ફોડી શકો છો તો તમે સારા ડોક્ટર બની જવાના, ગોલ્ડ મેડલિસ્ટ બની જવાના, અને બીજો વિદ્યાર્થી હોશિયાર હશે તો પણ એ પેપર ફોડી નથી શકતો, કે એની પાસે પેપર આવી નથી શકતું, કે એ ખરીદી નથી શકતો, તો એ ઓછા માર્ક્સ વાળો ડોક્ટર થવાનો, જ્યારે પેલો ગોલ્ડ મેડાલિસ્ટ થવાનો. ખરેખર હોશિયાર પેલો વિદ્યાર્થી છે. એટલે કોઈને અન્યાય ના થવો જોઈએ. દરેકને પોતાની લાયકાત મુજબ મળવું જોઈએ, અને એ જ પ્રમાણે આખું વહીવટ છે એ માળખું ગોઠવાવું જોઈએ. પરંતુ કોણ જાણે કોઈ આપણને પરીક્ષાઓને એવો કોઈ અભિશાપ મળ્યો છે કે એની પનોતી બેઠી છે, કે ખ્યાલ નથી આવતો કે તમે જ્યારે ભરતી પરીક્ષા લો છો ત્યારે પેપર ફૂટી જાય છે. તમે કડકમાં કડક કાયદા લાવવાની વાત કરો છો અને કડકમાં કડક કાયદા લાવો છો તો પણ ફૂટી જાય છે. તમે જુઓ કે ગુજરાતમાં કડક કાયદો લાવ્યા એ પછી પણ પેપર ફૂટ્યું. એટલે ખબર નથી પડતી કે ફોડનારાઓ વધુ હિંમતવાળા છે કે સરકાર એને દબાવી નથી શકતી. આમાં સાચું શું છે એ તો આ બધી ઇન્ક્વાયરીઓ પૂરી થશે ત્યારે કદાચ ખબર પડશે. કારણ કે નીટની પરીક્ષામાં તો હજુ એમ જ કહેવાય છે કે એના પુખ્ત પુરાવા નથી મળ્યા કે પેપર ફૂટ્યું હતું. હવે જો આટલી બધી વિવાદ ઊભો થઈ ગયો એ પછી જ્યારે સુપ્રીમ હવે અંત તરફ જ્યારે જશે ને એનું જજમેન્ટ આપશે ત્યારે કદાચ કંઈક સત્ય બહાર આવે તો. બાકી બધા જ લોકો છે એ પેલા સૌરાષ્ટ્રમાં શબ્દો વાપરે છે ને, ડાકો ઢૂમો કરવામાં જ વ્યસ્ત છે કે ભાઈ આ ખરાબ વસ્તુ છે તો ઢંકાયેલી રહે, એમ લોકોની સામે ખુલ્લી ના પડવી જોઈએ. એટલે ડાકો ઢૂમો કરવાના બદલે જે કાંઈ હોય તે પારદર્શક રીતે લોકોની સામે મૂકવું જોઈએ. એટલે બે વસ્તુ છે, એક તો પેપર ફૂટે છે એ ખરાબ છે, અને બીજું ખરાબ એ છે કે આમના પછી તમે ઢાંક પીછોડો કરો છો. તમે પારદર્શક રીતે કહેતા નથી કે આ આટલી ભૂલ છે, આટલું આમ છે ને આટલું આપણે ફરી કરીશું. એ કોઈની તૈયારી નથી. એટલે આ તો તમે ક્યાં, કોનો, કેવી રીતે અને કેટલો વિશ્વાસ કરો એ જ આ દેશની અંદર બહુ મોટો પ્રશ્ન ઊભો થતો જાય છે. અને આમાંથી છે એ યુવા વર્ગની અંદર એક હતાશા પેદા થાય છે. તમે જુઓ કે ઘણા બધા યુવાનો છે એને આપણા દેશ પ્રત્યે બહુ જ પ્રેમ છે, છતાં પણ વિદેશ જતા રહે છે. એનું કારણ એનું જે કારણ, એના જો મૂળમાં જાવ તો કારણ એ છે કે એનામાં એક હતાશા પેદા થાય છે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, વાસુદેવભાઈ અને મિલનભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. રાજ્યમાં જ્યારે પણ આવા કૌભાંડો અને નકલીની ભરમાર સામે આવે છે ત્યારે તેની પાછળ જવાબદાર નાના મોટા માણસને પકડી અને વાહવાઈ કરવામાં આવે છે, પણ તેના માસ્ટર માઇન્ડ સુધી ક્યારેય પહોંચી વળવામાં નથી આવતું અને તેના પગલે વાઢડું પણ વાળી દેવામાં આવે છે આપણે કહીએ તો, જેના જ કારણે કૌભાંડો આચરવાવાળાની વૃત્તિ છે તેમાં વધારો થઈ રહ્યો છે. આવા કૌભાંડો પાછળના જે જવાબદાર વ્યક્તિઓ છે તેના પર ચોક્કસ કાર્યવાહી થાય તો જ લોકોનો વિશ્વાસ છે તે ફરી એક વખત નીટ પર અને આપણી પરીક્ષાની પદ્ધતિ પર થશે. નમસ્કાર.